વિશ્વનું સૌથી મોટામાં મોટું સ્ટેડિયમ. મિત્રો, અમદાવાદમાં અત્યારે વિમાનમાંથી વિમાન સાઈડ ઉતેર કરે છે. જય માતાજી, જય સિયારામ. મિત્રો, સ્વાગત છે ફરી એક વખત આજના યુટ્યુબ વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે ભાવનગરથી જવાનું છે અમદાવાદ. તમે કહેતા છીએ અમદાવાદ શું કામ? અમદાવાદ આજે આપણે જવાનું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, જે વિશ્વનું પહેલા નંબરનું જે સ્ટેડિયમ છે ને, ત્યાં આજે આપણે જવાનું છે. ત્યાં વિશ્વના પહેલા નંબરના સ્ટેડિયમમાં સ્વામી મહારાજના જન્મદિવસ નિમિત્તે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો ત્યાં આપણે સ્વયંસેવક તરીકે સેવાનો લાભ આપવા જવાનું છે, અને ત્યાં આપણે સ્ટેડિયમમાં લાભ પણ લેવાનો છે કાર્યકર સુવર્ણ મહોત્સવનો. તો મળીએ આપણે અમદાવાદમાં. આપણને અત્યારે હું સ્ટેડિયમ જોવા લઈ જઈશ. વિશ્વનું સૌથી મોટામાં મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ત્યાં અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારા સ્વયંસેવક મિત્રો સાથે. ખાલી મોણપુર જેવું Hi, sir, over there. હાલો, બે જણાને અહીંયા ઉતારવાનું. અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવમાં સેવાનો લાભ આપી રહ્યા છે. સ્વયંસેવક તરીકે અમને ગાડીની પાર્કિંગ તરફ દિશા સેવા આપી છે. સાબરમતીના કાંઠે સેવા મળી ગઈ છે. મિત્રો, અમદાવાદમાં અત્યારે વિમાનમાંથી વિમાન સાઈડ ઉતેર કરે છે.
હજી આગળ સોડા અને બપોરાનું ભોજન આવી ગયું છે. છાશની થેલી, ચોકલેટ. મિત્રો જમવામાં કંઈક આવી રીતની ડીશ તૈયાર કરી છે. ખમણ છે, રોટલી છે, સલાડ છે, ચણાનું શાક છે, સમોસા છે, દાળ ભાત છે, મોહનથાળનું બટકી છે, અને 4 ચોકલેટ પ્લસ છાશ અને સોડા પણ આપી છે. સરસ મજાનું જમવામાં આવી ગયું છે. તો ચાલો અમે મિત્રો હવે જમી લઈએ અને વિડીયોમાં છેલ્લે લઈ જોડાયેલા રહી ગયો. માઇક કંઈ ચાલુ તો કીધું તો મિત્રો જોતો તમારે 4 વાગી ગયા છે અને અમે અત્યારે આ સાબરમતી નદી રહે સ્વયંસેવક તરીકે ફરજ બજાવી રહ્યા છીએ. એવી ગાડીઓ આવે ને ચીંધવાનું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જમણી બાજુ છે. તો આ મારા સાચી સહકાર મિત્રો અત્યારે 4:30 ના સમયમાં સોડા અને ચોકલેટ અને આ સાથે થોડો ઘણો ફટાકાનો નાસ્તો આવી ગયો છે. જોવો તમે. હવે આપણે સેવાનું કામ પૂરું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. તો વિડીયોમાં છેલ્લે લઈ જોડાયેલા રહી ગયો. જય શ્રી સંજો આમે હે. તો બહારથી કંઈક આવું સરસ મજાનું સ્ટેડિયમનો શણગાર કરવામાં આવેલ છે. જોવો તમે સ્ટેડિયમની અંદર આવી ગયા છે. के लिए जब मुश्किल की घड़ी आई तो मोदी यूरोप के मंदिरों के दरवाजे उनके लिए खुलवा रहे हैं. छात्रों को सुरक्षित लाने के लिए मोदी ने स्वामीनारायण संस्था से क्या मदद मांगी? When the Prime Minister called, there was a deep concern in his voice. He said, Brahmavihari Swami, I request you. PAPSK निस्वार्थ और संभव कर दिया है. इसीलिए तो PAPS के कार्यक्रमों से सारा विश्व मंत्रमुग्ध है. કંઈક હતું અમદાવાદનું સ્ટેડિયમ અને આવો કંઈક હતો આજનો અમારે અમદાવાદનો દિવસ. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો.